તમે જાણો છો, રિસર્ચ દર્શાવે છે કે ગિરનાર માત્ર કોઈ સામાન્ય યાત્રાધામ નથી, પણ ખરેખર એક એવું અદ્ભુત સ્થળ છે જ્યાં હજારો વર્ષ જૂની પૌરાણિક માન્યતાઓ અને આજનું એકદમ આધુનિક વિજ્ઞાન સીધા જ એકબીજા સાથે જોડાય છે. તો પહેલી વાત કરીએ આધ્યાત્મિક ઊર્જા અને વિજ્ઞાનના એકદમ અદ્ભુત જોડાણ વિશે. તમે કદાચ સાંભળ્યું જ હશે કે પૌરાણિક માન્યતા મુજબ આ ભગવાન દત્તાત્રેયની તપસ્યા ભૂમિ છે, ખરું ને? પણ રસપ્રદ વાત એ છે કે આધુનિક સંશોધન કહે છે કે આ આખો વિસ્તાર એક હાઈ મેગ્નેટિક અને જીઓલોજિકલ એનર્જી ઝોનમાં આવે છે. એટલે કે પૃથ્વીની એક ખાસ ઊર્જા ત્યાં સતત સક્રિય છે, અને આ પ્રાકૃતિક ચુંબકીય ઊર્જા સીધી જ આપણી નર્વસ સિસ્ટમ પર અસર કરે છે, જેનાથી કમાલની રીતે આપણો થાક ઘટે છે અને એકાગ્રતા વધે છે. હવે બીજું મોટું રહસ્ય છે આપણી સમયની સમજ અને બ્રેન કેમિસ્ટ્રી વિશે. વિચારો, જ્યારે લોકો ગિરનારની 10,000 સીડીઓ ચઢે છે ને, ત્યારે તેમને સમયની સમજ જાણે કે ખોવાઈ જવાનો અનુભવ થાય છે. પુરાણોમાં આ જ બાબતને કાળથી પર જવું કહેવાયું છે. પણ વિજ્ઞાન આખી ઘટનાને થોડી અલગ રીતે જુએ છે. વિજ્ઞાન મુજબ વધુ ઊંચાઈ, ત્યાંનો એકદમ શુદ્ધ ઓક્સિજનનો પ્રવાહ અને મગજમાં થતા રાસાયણિક બદલાવ જે આ અદ્ભુત અનુભવનું પરિણામ છે. છેલ્લે આપણે અહીં મળતી દુર્લભ ઔષધિઓ વિશે વાત કરીએ. ગિરનારના ગાઢ જંગલોમાં મળતી વનસ્પતિઓ, જેને આપણા પ્રાચીન ગ્રંથોમાં સિદ્ધ ઔષધિ કહેવાય છે ને, તે ખરેખર અત્યંત દુર્લભ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે આધુનિક મેડિકલ સાયન્સ નવી દવાઓ શોધવા માટે આ જ વનસ્પતિઓ પર ખૂબ ઊંડું સંશોધન કરી રહ્યું છે. ટૂંકમાં કહીએ તો ગિરનાર માત્ર એક પર્વત નહીં, પણ એક જીવંત એનર્જી સિસ્ટમ છે, જે સાબિત કરે છે કે શા માટે લોકો હંમેશા કહે છે કે ગિરનાર ચઢાતો નથી, ગિરનાર બોલાવે છે.